સાહેબ અમારી પરિસ્થિતિ ખરાબ છે એટલે મહેરબાની કરી કોક ગમે તે વિનંતી કરીને મારી વિનંતી છે કે સાહેબ આટલું કોક મહેરબાની કરીને મારો ટેકો હાલો તો ભગવાન તમારો હારો. જુડાભાઈ, હું સરપંચ બોલું છું. તમે કેટલા દિવસથી અહીંયા રોકાણા છો? 2 દાડા છે સાહેબ, અમે 2-3 દાડા છે હેરાન થયું બાપુ. અને ગામમાં કેટલું પાણી ગામમાં કેટલું છે? પાણી છે મારે સાહેબ કેડે ઉપરનું પાણી છે. હજી કેટલા દિવસ અહીં રોકાવું પડે એમ છે? હજી 2-3-4 દાડા સાહેબ. ભલે. દ્રશ્ય તમને બતાવી રહ્યો છું. ઠેર ઠેર પાણી. આ પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો. છેલ્લા 50 કલાકથી વધુ પણ આ પાણી, આ પરિસ્થિતિ જોઈ શકો છો. આ ભાખરી ગામની. ભાખરી ગામ છેલ્લા 50-70 કલાકથી પણ વધારે સંપર્ક વિહોણું બન્યું છે. ભાખરીથી ધીમા, ભાખરીથી સપરેડા, ભાખરીથી વાવ જવા માટેના તમામ રસ્તા બ્લોકેજ છે. મારી તમામ ગ્રામજનોને વિનંતી કે આ રસ્તે હાલમાં બાઇક લઈને કે ગાડી લઈને ચાલુ અશક્ય છે. ટ્રેક્ટર પણ જઈ શકતું નથી. આ પરિસ્થિતિ હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પરિસ્થિતિ છે ભાખરી ગામની. આ વેણની અંદર મહેરબાની કરી કોઈ નાનું મોટું આવે નહીં કે ભયંકર પરિસ્થિતિ છે.